હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે સુરતથી. તો વડોદરા આણંદને જોડતો ગંભીરા બ્રિજ ધારાશાયી થયા બાદ તંત્રની કામગીરી જે છે તે સામે આવી છે. હાલ મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે જણાવી દઈએ. વડોદરા આણંદને જોડતો ગંભીરા બ્રિજ ધારાશાયી થયા બાદ તંત્ર કામે જાગ્યું છે. સુરત ભરૂચ જિલ્લાને જોડતા બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. નેશનલ હાઈવેના અધિકારી ઘટના સ્થળે હાલ પહોંચી ગયા છે અને તે લોકો તરફથી કાર્યવાહી કરવામાં આવી છે. ક્રેન દ્વારા આધુનિક મશીનો દ્વારા આખું લોડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો. હાલ જે આ સુરતના જે જણાવી દઈએ કે ભરૂચમાં જે એક દુર્ઘટના સર્જાઈ હતી વડોદરામાં ત્યારે અને એના પછી અત્યારે હાલ સુરત ભરૂચના વચ્ચે આ એક લોડ ટેસ્ટિંગનું કામગીરી હાથ ધરવામાં આવ્યું છે. ક્રેન દ્વારા આધુનિક મશીનો દ્વારા આખું સમગ્ર લોડ ટેસ્ટિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા આણંદને જોડતો જે ગંભીરા બ્રિજ હતો તે ધરાશાયી થયા બાદ હાલ અત્યારે આ પ્રકારની તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત જિલ્લાને જોડતો આ બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. નેશનલ હાઈવેના અધિકારીઓ હાલ જણાવી દઈએ કે જે જાણકારીઓ હાલ માહિતી મળી રહી છે તેના આધારે કે જે અધિકારીઓ છે તે લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ક્રેન દ્વારા એ લોકો લોડ ટેસ્ટિંગ કરી રહ્યા છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો. હમણાં હાલ સુરતથી જે માહિતી મળી રહી છે તે અત્યારે હાલ તમારી સામે છે. સુરત ભરૂચ જિલ્લાને જોડતા બ્રિજનું અત્યારે લોડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરાને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જે વડોદરામાં એક ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ હતી અને તેમાં લગભગ જે 20 જેટલા લોકોનો મૃત્યુ થયો હતો અને તેના પછી સમગ્ર ગુજરાતભરમાં જે ગંભીર બ્રિજ છે જે આ પ્રકારની જર્જર બ્રિજો છે તેનું તપાસ હાથ ધરવામાં આવ્યો હતો તંત્ર તરફથી અને તે જ પ્રકરણમાં જણાવી દઈએ કે આજે સુરત અને ભરૂચના વચ્ચે જે આ બ્રિજ છે તેનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા અને ભરૂચ જિલ્લાને જોડતો જે કીમ નદી પરનો જે બ્રિજ છે એ બ્રિજ જર્જરિત હાલતમાં છે એવું સ્થાનિક લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે તંત્ર હરકતમાં આવ્યું હતું. કારણ કે જે ગંભીરા બ્રિજ હતો એ બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવ્યું હતું. ત્યારે હાલ કીમ નદી ઉપર જે સુરત અને ભરૂચ જિલ્લાને જોડતો જે બ્રિજ છે એ બ્રિજનું પણ ક્ષતિગ્રસ્ત હોય એવી ફરિયાદના આધારે હાલ આ જે નેશનલ હાઈવેની જે ટીમ છે એ ટીમ નિરીક્ષણ કરવામાં આવી રહી છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે વરોલીથી હાંસોદને જોડતો જે આ બ્રિજ છે કીમ નદી પર આવેલો છે કે જેના પિલ્લરો અને જે ક્ષતિગ્રસ્ત બ્રિજ હોય જેને તપાસણી માટેની જે ટીમ છે એ ટીમ હાલ કાર્યરત છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે રીતની ટીમ જે બ્રિજનું જે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલ ભરૂચ અને સુરત જિલ્લાનો જે આ જોડતો માર્ગ છે એ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. પરંતુ આ નિરીક્ષણ થયા બાદ જે રિપોર્ટ આવશે લોડિંગનો જે રિપોર્ટ આવશે આ બ્રિજનું જે નિરીક્ષણ કર્યું છે એનો જે સચોટ રિપોર્ટ આવશે ત્યારબાદ જ આ બ્રિજ છે એ ખુલ્લો મૂકવામાં આવશે. હાલ સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે ભરૂચ અને જે સુરતના જે કલેક્ટર છે એ કલેક્ટરની ટીમ દ્વારા પણ અહીં પહોંચવાની શક્યતા રહેલી છે. ત્યારે હાલ જે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે આ બ્રિજ કેટલોક સક્ષમ છે જેના રિપોર્ટના આધારે હાલ જે તંત્ર દ્વારા ખુલ્લો મૂકવામાં આવશે. પરંતુ હાલ આ બ્રિજ લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. ત્યારે બ્રિજનું જે રિપોર્ટ છે એ રિપોર્ટ આવ્યા બાદ જ આ પુલની સ્થિતિ કેવી છે એ જાણવા મળશે. મહેન્દ્રસિંહ માંગરોલા, સમાચાર.